સાડી લઈ લીધી છે અને હવે બીજું કંઈ શોપિંગ કરીએ. હવે શું લેવાનું છે? નરો લેવાનો છે. ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ 11 વાગી ગયા છે અત્યારે. ગુડ મોર્નિંગ બધાને. અને ગાઈસ આજે કંઈક જમવામાં બનાવી રહી છે મમ્મી. બતાવું તમને. મમ્મી શું બનાવે તું? તો દાળ ઢોકળી ખાવા થઈ છે. ના હોય જો આજે ગાઈસ મમ્મી દાળ ઢોકળી બનાવે છે. દાળ બફાઈ ગઈ છે અને લોટ પણ બંધાઈ ગયો છે. ને આ છે ટમાટર. સહી બાત હે, રોજ નયા નયા બનાવો कुछ ना कुछ. बटाका डोंगरी खा खा कर मम्मी का गाइस दाल ढोकरी बन रही है हमारे घर पे. तो गाइस कोने कोने दाल ढोकरी भावे से कमेंट करजो. मन तो बહુ ભાવે યાર. શું કે દાળ ઢોકળી તો ભાવે. હા દાળ ઢોકળી તો બધાને ભાવે યાર. ટેસ્ટી લાગે યાર. અને ગાઈસ ગૌરવ આવી ગઈ છે. ગૌરી વ્રત પ્રારંભ થવાનો છે ટૂંક સમયમાં 4-5 દિવસમાં. તો અમારે પણ જવાનું છે ગૌરી વ્રતનું ખાવું લઈને ભાઈના વાઈફની ત્યાં, મતલબ કે સગાઈ કરી છે તો ત્યાં બધું આલવા જવાનું છે. તો આજે ખરીદી કરવા પણ અમે જવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા ગાઈસ અમે ખાવું પણ લાવી દીધું છે, તમને હું બતાવું. ચલો ખાવું કેટલું બધું લાયા છે. વાવ દેખો ગાઈસ, હું તમને ફૂલ બતાવી દઈશ બધું ખોલીને. પહેલાં હું છે ને બીજું કામ છે થોડું તે પતાવી લઉં. ગાઈસ મમ્મી બનાવે છે દાળ ઢોકળી. કેટલા વાગશે મમ્મી? બાપરે બાપ વાર લાગશે એવું કે છે. 11:30 થઈ ગયા. દુકાને ના જાઓ? રોટલી નહીં કરવી પડે દુકાને? યાર ભૂલી ગઈ. પત્તરવેલીના ભજીયા પણ ખાવાનું મન થયું છે પણ લાવવા પડશે પાન. પત્તરવેલીના પાન એવું અત્યારમાં સારા મળે એવું કે પછી તો અમારું નાનું માર્કેટ છે ગાઈસ, એટલે કેવા મળે ખબર નહીં. પછી તો હોતા જ નથી યાર. મતલબ સવારની વેરામાં બધું મળી જાય શાકભાજી. પછી તો રાત્રે તો બધું ખતમ થઈ જાય સાંજે તો. कोई बात नहीं गाइस, आज तो हम बाहर जाने वाले हैं, इसकी वजह से नहीं लाएंगे. हाँ सरा હા હમણાં જવાનું છે. આપણી ઘેર હતી નહીં લીમડીન પાન. ગાઈસ અમે લીમડી ઉગાડી છે એ બતાવું તમને. અમે ડોલમાં લીમડી ઉગાડી છે પણ આ મોટી જ નહીં થતી, આટલી થઈ ગઈ છે. ને આ બધા પાન અમે તોડી નાખ્યા એટલે ઘરમાં લીમડી ના હોય તો હું અહીંયાથી લઈ જાઉં. અને આ છે સ્નેક પ્લાન્ટ. વાવ કેટલું મસ્ત થયો છે જુઓ ગાઈસ. તો ગાઈસ મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યાં સુધી હું દુકાને જઈ આવું. થોડીક રોટલી કરવાની છે. આજે મધીભાઈ આવ્યા નથી એટલે આજે મારે રોટલી કરવી પડશે. તો હું અંદર જઈને આવું ત્યાં લગીન થઈ જશે દાળ ઢોકળી. તો ખાઈએ પછી જવાનું છે આપણે બહાર શોપિંગ કરવા માટે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચલો આપણે દાળ ઢોકળી ખાઈ લઈએ ફટાફટ, કેમ કે મારે જવાનું છે બહાર. ચાલ આવું ઠાસરા જઈ જશે આગળ. બે જાઓ બબુલ. આ તો વાગે છે થોડા કરકે તો ગાઈસ અમે નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. ને અહીંયા બીજો ગળતેશ્વર નદી છે આગળ, જે અમે નાળિયેર વધેરવાનું છે તો લઈએ છીએ. સો ગાઈસ આ છે ગળતેશ્વર. અહીંયાથી ડાકોર જવાય, અમદાવાદ હાઈવે જવાય. અને અમે ઊભા છીએ અહીંયા રસ્તામાં. અને આ છે મહીસાગર માતાજીનું મંદિર, જે બાધા રાખી છે તો પૂરી કરે છે. અને અમે લોકો જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. તો આજે લેવાના છે સાડીઓ અને બધું જ, મતલબ કે કાલે જવાનું છે અમારે નવી વહુને આપવા માટે.
અને આ છે અમારું, આ બાજુ અમારું ઘર જવાય, આ બાજુ અને ત્યાં છે શંકર ભગવાનનું મંદિર, ગલતેશ્વર મહાદેવ. સો ગાઈસ, કોણ કોણ આવી છે ગલતેશ્વર મહાદેવ કોમેન્ટ જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને ગાઈસ, આ મારા વિડીયો સારા લાગતા હોય તમને તો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. ગાઈસ, હું જઈ રહી છું મારી ભાઈની સગાઈ કરી છે એની માટે બધું સામાન લેવાનું છે. ગૌરી વ્રત આવે છે તો અમારામાં રિવાજ છે બધું આપવાનો. તો બધું ખાવું એવું તો મેં તમને બતાડ્યું આગળ બ્લોગમાં, પણ હજુ સાડી ને બધું લેવાનું છે તો અમે બધા જઈએ છીએ. અને ગાઈસ, હું જાઉં છું બીજાની શોપિંગ કરવા માટે. મારા માટે શું લઈને આવું છું એ તમે ખાલી જોજો. કદાચ ગમશે તો હું પણ લઈ લઈશ. કંઈ નહીં, પૈસા નથી લીધા પણ છે, ગૂગલ પે કરી દઈશું. તો ગાઈસ, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને જુઓ અમારું રંગીલું ગળતેશ્વર. વાવ, બાપા વરસાદ તો જો અહીંયા જ પડ્યો જ છે લાગે. અપી જો અહીંયા છે. ચલો બાઈક અહીં મૂકી દે. તમે અહીંથી લઈ જાઓ. જો ને ખોલી તમે સાડી લઈ લીધી છે ને હવે બીજું કંઈ શોપિંગ કરીએ. હવે શું લેવાનું છે? નરો લેવાનું છે. સો ગાઈઝ, અભી આપણે જ્વેલર્સની દુકાને જઈએ છીએ. છડા લેવાના છે તો આજે ફૂલ શોપિંગ કરવાના છે. હજુ આ બજાર છે જો. છે નહીં નીતિનભાઈ સોના ચાંદની દુકાન. આ મસ્જિદ કઈ તા એવું? કમાવા તો બેઠા છે. આ કોટ સેટ છે અમારા દુકાનમાં. તેવું નહીં કેમેરો અલાઉડ નથી. 2 કિલો લીધા. બીજું હા. આલુ શું ભાવ? 50 ના 250. પેલા ગોલ આ ખજૂર છે લઈ લેવું હે? આમાં લાલ બી આવે છે ને ખજૂર, એ પણ બરાબર નહીં લાગતું હે ને? આનું દઉં બીજું આનું મેં ખાઈ ગયા આઠું થયું. ગાઈસ, અમે ફ્રૂટ લઈએ છે. જોયું બહુ માટે કેવું લેવાય ખાવાનું? કે બબુલ બહુ માટે કેવું લેવાય? તો સોરીઓનું દૂધ લેજે પણ. કિલો કેળા 2 કિલો લીધા. નવી નવી બહુ લાવવાની એટલે ખાવાનું લેવું પડે એમ થોડી બહુ આવે. ચલો ગાઈસ, અમે ફટાફટ ફ્રૂટ લઈ લઈએ પછી હવે ઘરે જવા નીકળે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. જતા જતા પલળી ના જઈએ તો સારું છે. તો હવે ઘરે જઈને તમને મળું. બાય બાય. હાડી મસ્ત હાડી છે. ખાલી એ તો ભાઈ હોય ની લઈ જા.
6,500 ચાલશે? ચાલે જ ને, મસ્ત સડાવા. એમાં કેટલાક જોઈએ વાત કરે છે. એવા જ આવડે તો. તારે આવડે તો તે સારા નાખ્યા તેલી. મેં કિંજલને પૂછ્યું તા કે આવડે તો કોઈ કશું ને ખાલી. ના, આવું ને એટલું કરતી એટલે રાહત એમ. સો ગાઈસ ઘરે આવી ગયા છે અને હું થાકી ગઈ છું. હવે થોડી વાર આરામ કરીએ. જો ગાઈસ હું આ છે ને કુર્તી સેટ લાવી છું, ગરારા સેટ. જો તમને બતાવો. સો ગાઈસ આગળના ભાગ માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે કાલે આપણે જવાનું છે ખાવું લઈને. તો અત્યારે આ વિડીયો જોયો હોય તો આગળના બ્લોગ માટે મારી ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી જ પડશે તમારે. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા બ્લોગ સાથે. કેવો લાગ્યો કોમેન્ટ કહેજો. હજુ લૂઝ છે થોડો, દેખો સ્લીવ્સ થોડી લૂઝ છે.